टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ધ્યાયેત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજેવામ પૂર્ણચંદ્ર નિભાનનામ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિની વ્યવસ્થા કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 2 જાન્યુઆરી 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ્ધ 14 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મૃગશીર્ષ. યોગની વાત કરીએ તો શુક્લ યોગ છે. આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ, જે સવારે 8 કલાક ને 37 સુધી રહેશે. આજની રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ વૃષભ રાશિમાં છે, જે 9 કલાક ને 25 સુધી છે. અર્થાત જે કોઈ પણ જાતકનો ઉતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષર રહેશે બ, વ, ઉ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક ને 22 રહ્યો. સૂર્યાસ્ત 6 કલાક ને 3 રહેશે. રાહુકાલમ સવારે 11 કલાક 23 થી પ્રારંભ કરી 12 કલાક 44 સુધી છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 22 થી પ્રારંભ કરી 1 કલાક અને 5 સુધી છે. વિજય મુહૂર્ત 2 કલાક 31 થી પ્રારંભ કરી 3 કલાક અને 14 સુધી રહેશે. જ્યારે રાજયોગ છે આજે, રાજયોગ સાંજે 6 કલાક 55 થી પ્રારંભ કરી 8 કલાક અને 6 સુધી રહેશે. આજે રવિ યોગ પણ બની રહ્યો છે. તો વ્રતની પૂર્ણિમા પણ આજ રોજ રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે મધ્યાહન પૂર્વના ભાગમાં લાભના અવસરો જોવા મળશે. દિવસ પરોપકારી કાર્યોમાં પસાર થઈ શકે એવા ગ્રહમાન પણ બની રહ્યા છે. જીવનમાં આજે સકારાત્મક ફેરફાર તમને મળતા જોવા મળી શકે. આજે તમારા જીવનમાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ જોવા મળી શકે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ તમને સમસ્યાઓ આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા કરતા આજનો દિવસ છે. એટલે એકંદરે મધ્યમ પરિસ્થિતિવાળો મેષ રાશિના જાતકોનો આજનો દિવસ બની રહેશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ભગવો રહેશે. ઉપાય આજે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ કલ્યાણકારી સાબિત થશે.
વડીલોની સલાહથી શુભ પ્રસંગોનું આયોજન સંભવી શકે છે. પરિવારના સહયોગથી પણ તમને ફાયદો થાય એવા ગ્રહમાન છે, લાભ કરતા થઈ શકે છે. બાળકોના ભવિષ્ય માટે મહત્વનું કાર્ય આજે નિશ્ચિત થઈ શકે છે, મહત્વનો કોઈ નિર્ણય લઈ શકાય છે. તો શાસ્ત્રી પક્ષે તમને સન્માન મળવાની પ્રબળ સંભાવનાઓ છે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઓફ વ્હાઇટ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય: આજે શિવ શક્તિની આરાધના કરવી. શિવ પાર્વતીની પૂજા તમારા માટે લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ મંગલકારી સાબિત થશે. કાર્યસ્થળમાં કામ કરવું આજે આપના માટે આનંદદાયક સાબિત થશે. મેનેજમેન્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરવો આજે કલ્યાણપ્રદ રહેશે. આજે જો તમે મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ કરશો તો ભવિષ્યમાં સારું એવું ઉચ્ચ પદ મળવાની પણ સંભાવનાઓ થઈ શકે છે. વડીલોના આશીર્વાદથી તમારી બઢતી કે પ્રગતિ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે, અર્થાત એમના નોલેજથી, એમના ગાઈડન્સથી તમને લાભ મળી શકે. સામાજિક કાર્યમાં તમારી રુચિ વધશે. તમારું મન સામાજિક કાર્ય કરવા જોડાતું જશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બ્લેક એન્ડ વ્હાઇટ. આ કોમ્બિનેશન તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ચંદ્રનું ગોચર તમારા માટે મંગલકારી સાબિત થશે. તમારી નાણાકીય સ્થિતિ નબળી બનતી જોવા મળી રહી છે. રોકાણ કરવા માટે દિવસ સારો નથી, તો ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. આર્થિક બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવા. રોકાણ હોય કે કંઈ ખરીદી કરવી હોય, આજે આર્થિક બાબતોમાં થોડીક સાવચેતી રાખવી તાવરે છે. માનપદ અને પ્રતિષ્ઠામાં પણ થોડાક અવરોધો આવતા જોવા મળી શકે છે. આજે કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય ન લેવો. કોઈ પણ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને નિર્ણય લેવો જ તમારા માટે લાભ કરતા રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કૃષ્ણ કીર્તન કરવું. ભગવાન કૃષ્ણના નામ સંકીર્તન કરવા, નામ જપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ ક્રમાંકની આ રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમને સામાજિક ક્ષેત્રે સન્માન મળી શકે છે. તમે જે સામાજિક સેવાઓ કરી હોય, સમાજનું કોઈ કાર્ય કર્યું હોય, એના કારણે તમને સામાજિક ક્ષેત્રમાં, સમાજમાં માન સન્માન મળવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. બાળકો પ્રત્યેની તમારી જવાબદારી તમે આજે પૂર્ણ નિષ્ઠાથી નિભાવી શકશો. તો બાળકો સાથે આનંદદાયક મનોરંજક પળો વિતાવવાનો અવસર પણ મળશે ને એને વિતાવી મનને પ્રસન્ન બનાવી શકશે. તણાવમાંથી આજે મુક્તિ મેળવી શકાય. લાંબા સમયથી અટવાયેલા કામ તમારા પૂર્ણ થઈ શકે. ઘણા લાંબા સમયથી કોઈ કામ તમારું અટવાયેલું છે તો નિશ્ચિત એ કાર્ય પૂર્ણ થશે. તમને કાર્યમાં સફળતા મળવાની સ્થિતિ છે. આજે આંખ સંબંધી કોઈ સમસ્યા થવાની સ્થિતિ છે તો સાવચેત રહેવાની જરૂર છે. તરત ડૉક્ટરને બતાવવું પણ આવશ્યક છે જો આંખની સમસ્યા ઉત્પન્ન થાય તો. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની.
શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે તમે નારંગી રંગનો પ્રયોગ કરશો, લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે સરસ્વતી આરાધના અવશ્ય કરવી, અર્થાત સરસ્વતી મંત્ર જપ તમારા માટે મંગલકારી સાબિત થશે, શુભ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારી લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારી ભાવનાઓને અનુશાસિત રાખવી ખૂબ આવશ્યક છે. જે લોકોના સ્વાસ્થ્ય બીમારીમાં ચાલી રહ્યા છે, એમના સ્વાસ્થ્યમાં આજે આરોગ્યમાં સુધાર થાય એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. વ્યવસાય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે, ત્યારે વ્યવસાય તમારો સુનિયોજિત ચાલી શકશે. વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળવાના યોગો છે. એ કોઈ પણ પ્રકારની પરીક્ષા હશે, વિદ્યાર્થીઓને સફળતા આજે નિશ્ચિત મળતી જોવા મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ મોરપીંછ રહેવાનો છે. ઉપાય, આજના દિવસે ભગવાન ગણેશ અને કુબેરની આરાધના લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવી શકશો. વ્યાપારમાં આવકના નવા સ્ત્રોત, નવા રસ્તા ખુલતા જોવા મળશે. તમારી બૌદ્ધિક કુશળતાથી તમે મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકો એવા ગ્રહમાન છે. આજે લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થઈ શકે છે. તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થઈ અને તમારું કાર્ય સંપન્ન કરવામાં ગૌરવ અનુભવી શકે. આજે સંતાન તરફથી પણ તમને સુખાકારી મળી શકે. તમારા સંતાનો પણ તમારા માટે સુખનું કારણ બની શકે છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ શુભ રંગ છે, અર્થાત સ્લાઇટ રંગ. કોઈ પણ પ્રકારના રંગને પણ જો એકદમ હલકા રંગ હશે તો તમામ પ્રકારના હલકા રંગ આજે તમારા માટે લાભ કરતા છે. ઉપાય, આજે લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. સુવાસિત પુષ્પ લક્ષ્મી મંદિરમાં અર્પણ કરવા પણ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજના દિવસે તમને આર્થિક લાભ મળી શકે છે. આર્થિક હિતો તમારા સિદ્ધ થઈ શકે છે. તમારી વાણી પર તમારે નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. તો સંયમિત નિયંત્રિત વાણી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધતો રહેશે, બઢતી મળી શકે છે. તમારા અટકેલા કામ આજે પૂરા થતા જોવા મળી શકે. કોઈ કામ તમારું મહત્વપૂર્ણ છે, અટકેલું છે, તો નિશ્ચિત એ કામ પૂર્ણ થતું જોવા મળશે, લાભ કરતા રહેશે. પ્રિયજનો સાથે સાંજનો સમય આનંદ વિનોદમાં, મોજ મસ્તીમાં વ્યતીત કરવાનો અવસર પણ આજે આપને મળતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે
આપનો આજનો દિવસ અનુરૂપ છે, મંગલકારી છે, કલ્યાણકારી રહેશે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ પ્રકારે જો તમે રાણી રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. અને ઉપાય, આજના દિવસે સ્ત્રીઓનું સન્માન કરવું. નાની મોટી કોઈ પણ કન્યાઓનું, સ્ત્રીઓનું સન્માન કરવું તમારા માટે ખૂબ આવશ્યક છે, ખૂબ લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિની. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં સાવચેત રહેવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. આજના દિવસે વ્યાપારમાં લાભના અવસરો ઘણા છે. કાનૂની બાબતોમાં થોડીક સાવધાની રાખશો તો દિન તમારા માટે ખૂબ જ ઉમદા સાબિત થશે, મંગલમય સાબિત થશે. પણ તમારા ગુપ્ત રહસ્યો કોઈને ન કહેતા, અન્યથા એ તમારા માટે નુકસાનદેહ સાબિત થાય એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે સુખ સુવિધાઓમાં, સંસાધનોમાં વધારો થઈ શકે છે. તમે સુખ સુવિધાના સાધન સામગ્રીથી સંપન્ન થઈ શકો છો, એવા પ્રકારના ગ્રહમાન ઉજાગર થઈ રહ્યા છે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. અને વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે દેવી મંદિરમાં કદલી ફળનું દાન કરવું, કેળાના ફળોનું અવશ્ય દાન કરવું શુભ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ભાગ્ય તમારા પક્ષમાં આજે બનતું જોવા મળી રહ્યું છે. વ્યાપારના ક્ષેત્રમાં લાભથી પ્રસન્નતા રહેશે. અટકતા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર થઈ, અટકતી જે સ્થિતિ છે દૂર થશે, કાર્ય વેગ ઉપર આવશે. પારિવારિક જીવનમાં તમને ખુશી મળે એવા આનંદદાયક ક્ષણો વિતાવવા મળશે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે આજે ગંભીર જોવા મળી શકે છે. આજના દિવસે પિતા તરફથી પણ લાભ મળે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલમય દિન રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આજે દુર્વાશ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય છે આજે અન્નદાન કરવું, આપના માટે શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા રહેશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય રહેશે. આરોગ્યની બાબતે ચિંતાઓ આજે સંભવી શકે છે. આજે કાર્યક્ષેત્ર ઉપર તમારા કામનું દબાણ રહેશે. કાર્ય સંપન્ન સમયસર કરવા માટેનું પ્રેશર, દબાણ આજે બનતું જોવા મળી શકે છે. ટેકનિકલ સમસ્યાઓને કારણે તમારા કામ આજે અટકતા પણ જોવા મળી શકે. આજે પ્રેમી સાથે મતભેદ થવાની સ્થિતિ પણ છે. એટલે એકંદરે દિન તમારા માટે થોડોક પીડાકર કે મિશ્રિત ફળદાતા આજે બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી કલ્યાણની સ્થિતિ બની શકે. તો આજે તમારા માટે શુભ રંગ છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય, આજે શિવાર્ચન કરવું, શિવજીની પૂજા કરવી તમારા માટે શુભ, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 કહેતા 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કામના દબાણથી માનસિક પરેશાની થઈ શકે છે.
મિત્ર તરફથી રસપ્રદ સમાચાર માહિતી પણ તમને આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત છે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ તમારી પર આજે બનતો રહેશે, એટલે દિન તમારા માટે સુખદ છે. બાળકો સાથે મનોરંજક કાર્યક્રમોમાં તમે જોડાઈ શકો, આનંદનો અનુભવ કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે મનભાવન સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ તમે પ્રાપ્ત કરી શકો. એટલે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મધુર દિવસ છે, મંગલમય દિવસ બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય છે આજના દિવસે દત્તાર્ચન કરવું, દત્ત બાવરીનો પાઠ કરવો લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 4 બની રહ્યા છે. 2 નંબર ચંદ્રનો છે અને 4 નંબર રાહુનો છે. ચંદ્ર રાહુનો આ યોગ માનસિક મૂંઝવણ આપી શકે છે. તો આજે મૂંઝવણોથી બચવા માટે શિવાર્ચન કરવું, શિવની ઉપાસના કરવી, શિવની આરાધના કરવી તમારા માટે આવશ્યક કે કલ્યાણકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસના વિશેષતાની વાત કરીએ તો શુક્રવારનો દિવસમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ. લક્ષ્મી આરાધન કરવું જોઈએ. શ્રી સુક્તમના પાઠ દ્વારા ઘીની આહુતિ જો અગ્નિમાં આપવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા બની રહેતી હોય છે. મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે સૌથી ઉત્તમ સાધન કોઈ હોય તો શ્રી સુક્તમ. શ્રી સુક્તમના પાઠ શુભકારી સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના મહામંત્રની, જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. તો આ જે મંત્ર છે આનો જાપ આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે. એક માળા મંત્ર જાપ શુભ રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.